ચૂંટણી પૂરી થતાં જ બુટલેગરો સક્રિય। વડોદરા આમલીયારા પાસેથી પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતો 3.83 લાખનો દારૂ ઝડપાયો। વડોદરામાં લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ બુટલેગરો ફરી સક્રિય થઈ ગયા છે અને રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવવાનું શરૂ કર્યું છે। જિલ્લા એલસીબીની ટીમે હાલોલ વડોદરા રોડ ઉપર આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓની આડમાં દારૂ ભરીને સુરત તરફ જતો ટ્રક ઝડપ્યો હતો। પોલીસે ટ્રક ચાલક સહિત 23.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરીને મોકલનાર તેમજ મંગાવનાર આરોપીને વોન્ટેડ જાહેર કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું કે જિલ્લા એલસીબીની ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે ઉપર પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે એક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરાથી વાયા વડોદરા થઈ સુરત તરફ જવાનો છે, જેના આધારે એલસીબીની ટીમે હાલોલ વડોદરા રોડ પર આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી। આ બનાવ અંગે એલસીબીએ જરોદ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક હીરાલાલ શાહ સહિત 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી। જરોદ પોલીસે મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।